Subscribe now. હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ પ્લસ. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, આપણે ધોરણ 12નું માનવ સ્વાસ્થ્ય અને રોગો ચેપ્ટર ભણી રહ્યા હતા અને તમને ખબર છે કે એનસીઈઆરટી આપણે કોન્સેપ્ટ ભણીએ છીએ આ ચેનલની અંદર. આપણે ડિટેલમાં કોન્સેપ્ટ ભણીએ છીએ, સાથે સાથે મિત્રો એનસીઈઆરટીની લાઇન પણ એક એક વર્ડ સમજાઈ જાય એવો મારો હેતુ હોય છે મિત્રો આ ચેનલ ઉપર. અને આપણે આગળ બધા જ ચેપ્ટર ઓલમોસ્ટ આ ચેનલ ઉપર મેં સમજાવેલા છે ડિટેલમાં મિત્રો. તો તમે આ ચેનલ પર નવા હો તો આજે જ સૌથી પહેલાં મિત્રો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને તમે નીટ માટે અપડેટ થતા રહો. તો મિત્રો, આજે આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે એક અત્યંત ઇમ્પોર્ટન્ટ ટોપિક અંગ પ્રત્યારોપણ વિશે વાત કરવાના છીએ. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ઉપાર્જિત પ્રતિકારકતા વિશે માહિતી મેળવી હતી અને ઉપાર્જિત પ્રતિકારકતામાં કેટલાક મહત્વના કોન્સેપ્ટ અને બહુ ડિટેલમાં ઇમ્યુનિટી પ્રતિકારકતા મેં તમને સમજાવી હતી. કદાચ તમને ક્યારેક જ ખબર હશે એવી વાત મેં પ્રીવિયસ લેક્ચરમાં કહી હતી. મિત્રો, ચોક્કસથી વિડીયો જોજો, 100% બધા જ પ્રકારની જે પ્રતિકારકતા છે તમને સમજાઈ જશે. તો મિત્રો, હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે અંગ પ્રત્યારોપણ. મિત્રો, કેટલીક વાર ઘણીવાર આપણા અંગ છે એ નિષ્ફળ થઈ જાય છે અને આપણે બીજા કોઈ વ્યક્તિના અંગની જરૂર પડે છે. નહીં તો મિત્રો આપણે જીવી શકીએ નહીં. તો કેટલાક મહત્વના અંગો છે આપણા બોડીમાં, જેમ કે મિત્રો હૃદય છે, આંખ છે, યકૃત છે અને મૂત્રપિંડ છે. યકૃત એટલે લીવર મિત્રો, મૂત્રપિંડ એટલે કિડની. સિમ્પલ, તમને આ બધા વર્ડ જાણીતા છે, પણ સપોઝ ગુજરાતીમાં પ્યોર બાયોલોજીકલ ભાષામાં કહેવામાં આવે તો કદાચ કોઈને ખબર ના હોય, બીજા બાયોલોજી સ્ટુડન્ટ સિવાયના બીજા કોઈ જોતા હોય વિડીયો તો એમને કદાચ ખબર ના હોય કે મૂત્રપિંડ એટલે શું ને યકૃત એટલે શું. તો હું તમને દેશી ઇંગ્લિશ વર્ડ જે લોકો યુઝ કરતા હોય છે સામાન્યપણે એટલે બધાને ખબર હોય છે કિડની અને લીવર મિત્રો. તો આઈ હોપ હવે સમજ પડી ગઈ છે આ વર્ડના મિનિંગ. તો મિત્રો, આવા અંગો જો નિષ્ફળ થયા હોય તો મિત્રો બીજા લોકોના અંગોની જરૂરિયાત પડે છે. પણ મિત્રો, એક પ્રોબ્લેમ નડે છે. આપણે ભણ્યા છે પ્રતિકારકતા. તો મિત્રો, કોઈ પણનું અંગ આપણે લઈશું, કોઈ પણનું અંગ લઈશું તો આપણું બોડી પ્રતિકાર કરશે મિત્રો. જે પછી પેશી સંબંધિત પ્રતિકારકતા હોઈ શકે છે મિત્રો. હું ફરીથી કહું છું, પેશી સંબંધિત હોઈ શકે છે. અથવા મિત્રો તમે રુધિર જૂથ ભણ્યા છો તો રુધિર સંબંધિત પણ પ્રતિકારકતા હોઈ શકે છે. રુધિરમાં એન્ટી જન હોય છે, જે કોઈને આપતા મિત્રો એની સામે એન્ટીબોડી સર્જાય છે, એ વ્યક્તિની સામે એન્ટીબોડી સર્જાય છે અને પ્રતિકારકતા આપે છે. એવી જ રીતે મિત્રો પેશીઓ પણ મિત્રો સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી તમે ભણ્યા છો, રાઈટ? લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. ફરીથી હું એક વાર રિવાઇઝ કરી દઉં કે મિત્રો, આપણા બોડીમાં કોઈ પણ ફોરેન પાર્ટિકલ આવે છે, કોઈ પણ વસ્તુ આવે છે, જેમ કે બેક્ટેરિયા છે, વાયરસ છે, અથવા કોઈ પણ માની લો કે હું કોઈ બીજાને રુધિર આપું છું તો પણ મારા જે દ્રવ્યો છે, મારા જે કોષો છે તે બીજા માટે મિત્રો એ પારકા છે, તો એ ફોરેન જ કહેવાશે, રાઈટ? તો જ્યારે કોઈ પણ વસ્તુ આવે છે તો મિત્રો યાદ રાખો કે આપણું બોડી જે સ્વજાત અને પરજાતનો ભેદ પારખવા માટે સક્ષમ છે. આપણા બોડી પાસે, મેં તમને લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી, ફરી એકવાર કહું છું કે આપણા બોડી પાસે એક નંબર પ્લેટ છે જે દરેક સેલ પાસે છે. હું તમને કહી દઉં મિત્રો કે દરેક સેલ હોય, દરેક દુનિયાનો કોઈ પણ કોષ છે એની પાસે પોતાનું એક રિસેપ્ટર છે, પ્રોટીન છે, જેનું નામ મિત્રો મેં અહીંયા લખ્યું છે MHC1, રાઈટ? એ પ્રોટીનનું નામ શું છે મિત્રો? MHC1, રાઈટ? એનું આખું નામ પણ મિત્રો અહીંયા લખ્યું છે મેજર હિસ્ટોકમ્પેબિલિટી. એટલે કે મિત્રો તમારું બોડી જે તમારા સેલને ઓળખે છે આ પ્રોટીનના કારણે ઓળખે છે, જેનું નામ છે મિત્રો MHC, મેજર હિસ્ટોકમ્પેબિલિટી પ્રોટીન, રાઈટ? MHC1ના કારણે ઓળખે છે. જો મિત્રો MHC1 નહીં ઓળખાય, તમારા બોડીને નહીં ઓળખાય તો આપણું પ્રતિકાર તંત્ર, જે આપણા વ્હાઇટ બ્લડ સેલ છે, ન્યુટ્રોફિલ્સ છે, ડેન્ડ્રાઇટિક સેલ છે, જે મેં લાસ્ટ ટાઈમ તમને સમજાવ્યા હતા મિત્રો, બધા જ સેલ, ટી લિમ્ફોસાઇટ છે, બી લિમ્ફોસાઇટ છે, આ બધા જ સેલ મિત્રો આને આ કોષને મારી નાખશે જો MHC1 આપણું નહીં જણાય તો. તો ઇન શોર્ટ મિત્રો શું થાય છે કે આપણા બોડીમાં આપણું MHC1 છે અને પારકું કોઈ દ્રવ્ય આવે છે એની ઉપર એનું MHC1 પ્રોટીન છે. હવે આ પારકું છે મિત્રો, યાદ રાખજો, આ પારકું છે બહારથી કોઈ આવે છે તો આપણા જે ન્યુટ્રોફિલ્સ છે એટલે કે WBC છે, વ્હાઇટ બ્લડ સેલ છે, આને સીધું જ મિત્રો આ સેલને મારી નાખશે. એન્ટીબોડી, તમને ખબર છે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, ટી લિમ્ફોસાઇટ, રાઈટ? તમને આઈડિયા આવશે મિત્રો, લાસ્ટ ટાઈમે સમજાવ્યું હતું. તો આપણા જે કોષી પ્રતિકારકતા છે તરત જ લાગુ પડી જશે અને જે ટી સેલ છે, રાઈટ? જો એ ટી સેલ છે સીધા જ કોષને મારી નાખશે જો બીજા કોઈ પારકા કોષનું એમને MHC જણાશે તો મિત્રો યાદ રાખજો. તો આ રીતે આપણું બોડી છે પ્રતિકાર આપે છે. બીજા કોઈ દ્રવ્યો, બીજા કોઈ કોઈ બી સેલ્સ આવશે યા પેશી આવશે યા રુધિર આવશે એની સામે મિત્રો પ્રતિકાર આવશે તો બીજા કોઈના અંગ એટલા ઇઝીલી લઈ શકાશે નહીં. ઇવન મિત્રો આપણે મેચ કરવા પડે છે કે જો સપોઝ આપણા બ્લડ ગ્રુપિંગ મેચ થતા હોય તો આપણે અંગ પણ પ્રત્યારોપિત કરીએ છીએ મિત્રો. પણ સાથે સાથે જે પ્રતિકાર દ્રવ્યો છે, પ્રતિરોધક દ્રવ્યો છે આપવા જરૂરી છે મિત્રો. દવાઓ લેવી જરૂરી છે. ઘણીવાર લાઈફ ટાઈમ મિત્રો આ
એની સામેના જે દવાઓ છે, પ્રતિદ્રવ્યો છે એ લેવા પડે છે મિત્રો, હંમેશા એની સામે મિત્રો, તો જ એ એવા અંગો પોતાની અંદર સર્વાઈવ કરી શકે છે, અધરવાઇઝ નહીં કરી શકે મિત્રો, કારણ કે આપણું બોડી છે એ શું કરશે મિત્રો, પ્રતિકાર કરશે. તો આઈ હોપ તમને અંગ પ્રત્યારોપણ ખબર પડી ગઈ છે કે કેવી રીતે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી CMI રાઈટ કોષીય પ્રતિકારકતા ભાગ ભજવે છે મિત્રો. ટી કોષો છે એ સીધા જ MHC1 ને ઓળખશે બીજાના અને એને મારી નાખશે. એટલે મિત્રો કોઈ ઇઝીલી બીજા કોઈનું અંગ નહીં લઈ શકે. જનરલી કેવું હોય છે મિત્રો કે સગા સંબંધીના અંગ લેવામાં આવે છે જેથી એમનું રુધિર કમ્પેબિલિટી આવે રાઈટ, અને સેલ કમ્પેબિલિટી પણ આવે મિત્રો ક્યાંક ને ક્યાંક. તો નજીક જેનેટિકલી નજીકના જે રિલેશન્સ હોય એમના જનરલી અંગો લેવામાં આવે છે. બાકી મિત્રો ફરીથી કહું છું, અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા બહુ અગત્યનો ભાગ ભજવે છે. તો આઈ હોપ તમને ડિટેલમાં સમજાઈ ગયું છે. પ્રતિકારકતાનો વિડીયો ના જોયો તો મિત્રો ચોક્કસથી જોઈ દેજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા બધા મિત્રોને શેર કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું આવા જ નવા કોન્સેપ્ટ સાથે જે નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ સો મચ.